હેલો મિત્રો, દોસ્તો, ભાઈબંધો, વેલકમ ટુ માય બ્લોગ. અને આજે છે મસ્ત શનિવારનો દિવસ. તો આજનો કાર્યક્રમ આપણે લીધો છે તો આપણે પતંગ દોરીને એવું બધું લેવા જઈશું, માર્કેટમાં ફરીશું અને આખો દિવસ મસ્ત કંઈકનું કંઈક આગળ ગળમથલ કરીએ, બરાબર? તો બન્યા રહો બ્લોગમાં, જોઈએ શું થાય છે, દોરી કેવી આવે છે, પતંગ કેવા આવે છે અને શું માર્કેટમાં ચાલી રહ્યું છે. ઓકે, બન્યા રહો, લઈ જાઉં, ચલો. તો સૌથી પહેલા આપણે આ ફિરકી ખાલી કરવી પડશે. તો પીલું વાળી દઉં. આ 20 રૂપિયાની ખાલી ફિરકી મળે અને ખાલી ખાલી ગોળ ગોળ લપેટ કરે. અમારા જેવાને કામ ના આવે પતંગ ચગાવો હોય તો. 20 રૂપિયાની ના આવે, લાકડાની સ્પેશિયલ ફિરકી છે. બધું મળે જ છે, અમને ખબર પડે જ છે. માર્કેટમાં જઈને જો 20 રૂપિયાની આવે કેટલાની આવે. અમને ખબર પડે જ છે, 20 કે 30 રૂપિયાની, બહુ 50 રૂપિયાની. બધી વસ્તુ પૈસાથી ના હોય, આ તો મેમરીઝ નામની બી વસ્તુ હોય. આમ કેટલાય રૂપિયા વાપરી લે. હા, મસ્ત તૈયાર થઈ ગયું છે, ફિરકી ખાલી થઈ ગઈ છે. હવે આપણે આમાં દોરી પીવડાવીશું ને એવો કાર્યક્રમ કરીશું. આપણે હેમાંગીને આજે ઘરે છોડી દીધી છે. શું એનો મી ટાઈમ આપીએ અને આપણે શોપિંગ કરીએ, એ સા કાર્યક્રમ હે. હેલો, કેમ ભાઈ, ક્યાં હે તું? પતંગ પીવડાવવા આવ્યો, દોરી પીવડાવવા આવ્યો ડબલ. મેં કીધું હું એકલો શું કરવા તડકામ તક ફરું, તો ડબલ નહીં લઉં. એ થોડો વધારે કાળો થાય છે એટલા માટે. તો સેક્ટર 21માં આવ્યા છીએ, લઈ જાઉં તમને. હાલો, સ્ટાન્ડર્ડ રેટ ભાઈ. ખબર નહીં, બધા દોરી જે પીવડાવાળા છે ને એ બધા ઓછા થઈ ગયા છે, ક્યાંય દૂર દૂર દેખાતા નહીં. માર્કેટમાં જોઈએ છે તો તૈયાર ફિરકીનો ક્રેઝ વધી ગયો છે. જોઈએ પણ ખૂણા ખાતડે ક્યાંક તો હશે. વર્ષોના અનુભવી લાગે છે દાદા. બાજુ પેલા ભાઈએ મંડ્યા છે. તો આ હતી ઘસાવાનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે. 1000 વારના 100 રૂપિયા, 5000 વારના 500 રૂપિયા. અજયભાઈ પોતે રંગ છે દોરી. પીની છે, પીની છે. તો તમારે દોરીની ઓરિજિનલ ટ્રેલર લેવું હોય તો આ સલાહ અનુકરજો અને ગમે ત્યાં જાઓ તો આટલી વસ્તુ ધ્યાન રાખજો. જો સાહેબ, વોટ્સ કંપનીનું કોઈ પણ ટેલર આવશે ને તો ઓરિજિનલ ટેલર કઈ રીતે જોવું એ તમને સમજાવી રહ્યો છું. આ 9 તાર હશે તો 9 તાર ખોલીને ગણી લેવાના. બીજું આની પાછળ ઇનામની સ્કીમ નીકળશે એ જોઈ લેવાનું. અને નીચે આ જે ટીન માર્ક મારેલો આવે ને એ જોઈ લેવાનો. આ લારીઓમાં ચરખામાં ક્યાંય જોવા મળશે નહીં. એમાં કુબેરનગર બ્રાન્ડનો 4 તાર 6 તાર ફેક્ટરીનો દોરો જ જોવા મળશે. આટલું ધ્યાન રાખજો, બરોબર? અને આવજો અહીંયા કાકાના ત્યાં. થેન્ક યુ કાકા. મિત્રો, દોસ્ત, ભાઈબંધ, કહી દો તમારો શું ભાવ છે અહીંયા રંગાવાનો ને બધો. મિત્ર, દોસ્ત, ભાઈબંધ, 2,500 વારના કેટલા? 200. સરસ સરસ. અને ફૂલ કાચ કરી દેજો, મારી કપાવી ના જોઈએ. હાય, તો આ છે આપણું માર્કેટ. ધન્યવાદ ભાઈ, બંધ ધન્યવાદ. ચલો, કાચ કાચ કરી નાખે છે આપણે, બરોબર? લાઈનમાં છે ને અહીંયા સિસ્ટમ છે, ફિરકી હોય ને તો ટેલર મૂકે છે. તો દોરી પીવડાવવા આપીને આવ્યા, ઘસાઈને આપીને આવ્યા, અને હવે ત્યાં સુધી આપણે કરીએ પેટ પૂજા. આપણે આવ્યા છીએ સત્તાધાર ભોજનાલય.
ડબલ ને ગુજરાતી થાળી ખાવી છે. એ ડબલ દેશી જ ખાઈ જતું. 130 રૂપિયામાં તો સરસ ચણા, બટેકા, દાળ, રોટલી, સલાડ, જલસા પડી ગયા. ડબલ છાસે આવી ગઈ, બધું આવી ગયું. તો ભાઈ સાહેબ જે ગુજરાતી ખાવાનું દબાઈને ખાધું છે, બહુ મજા આવી ગઈ. સેક્ટર 21 ગાંધીનગરમાં આવ્યા હોય, જમવાના ટાઈમે આવ્યા હોય ને તો અહીંયા આવી જજો. સત્તાધાર ભોજનાલય, બહુ મજા આવી ગઈ. ઓનેસ્ટ રિવ્યુ હાલતો તારો? બહુ દાળ ઠોકી 4-5 વાડકી તો મિનિમમ ગઈ છે. મજા આવી ગઈ. હવે આપણે એક્સપ્લોર કરીએ દોરી સુકાય ત્યાં સુધી બાકી બધું. મેં જઈને આવ્યા ઓસિયા સુપર માર્કેટ અને આ જો ને ડબલે બદામો ચાલુ કરી છે. મગજ શક્તિ વધારી ગયો. શું મગજ શક્તિ વધારે તું? તો ડબલે બદામ લીધી છે, કાળી દ્રાક્ષ લીધી છે. બધું ના કહી દે. આવું બધું ડબલે છોનું ચાલુ કરી દો. ઓકે કીધું હશે કે આ બધું ખાવ એટલે તમારે શું યાદશક્તિ ને બધું સારું થાય, શુદ્ધિ સારી થાય, એવું બધું. અને હવે જઈએ આપણે જોવા દોરીની શું હાલત છે આપણી. આ પડી હજી તો બધું કામ પતાઈ આવ્યા તો હવે વારો નહીં આવ્યો છે. તો 4 વાગ્યા હજી આમ તેમ આટા ફેરા મારીએ છે. દોરી વીંટાવાનો સમય હવે થાય છે. હજી પેલી ઘસાવાવાળી તો હજી ઘસઘસ જ કરે છે. તો હજી આપણી દોરી વીંટાય છે ને ભાઈબંધો મળ્યા. કેટલા હજારમાં દોરી વીંટાવા આવ્યા છે? 5000. કયા ગામના છે? 2 ગામથી છે. અહીંયા આવ્યા છે. હરકજીના મોવાળા છે. આવશે પાક્કું 100% આવશે. આ દોરી વીંટાઈ જાય ને એટલો વાર છે. એ બેટા પતંગ ચગાવવાની તારે? પપ્પા પતંગ લીધે તાર માટે? હા તો ખાલી શેરડી ખાશે. એક થઈ ગઈ. હા તો માંડ બધું થયું ને હવે ઘેર આવ્યા છીએ. રસ્તામાં આવતા હેમાંગીનો ડીમાર્ટમાં થોડો સામાન બી લેતો આવ્યો અને પછી સામાન લાવ્યો એટલે મારા માટે ચા બનાવી છે. વાહ વાહ શુક્રિયા. કેવો રહ્યો તારો દિવસ? આરામ? માર વગર મજા આવી હશે નહીં તને તો આખો દિવસ? બોલ થોડું જોરથી બોલ. હા રોતી હતી બાપડી ઘેર એકલી મન ના લઈ ગયા એમ કરીને. તો આવો રહ્યો બસ. આપણે બ્લોગને આટલા રાખીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ઉત્તરાયણમાં બધું પતંગ દોરી બધું ધ્યાનથી જોજો. આજુબાજુ પક્ષી હોય તો બધું વાંચવજો. ક્યાંક ફસાયા હોય તો છોડાવજો. નાના છોકરાઓને ધાબા પરથી ધ્યાન રાખજો. બસ બાકી બધું તમને ખબર જ છે. હેપી ઉત્તરાયણ. જલસા કરો. ઊંધિયું જલેબી ને કમ તમારે છોડી મેલો બધું. જય માતાજી.